તો જય માતાજી મિત્રો, વેલકમ ટુ ન્યૂ વ્લોગનું બધાને ગુડ મોર્નિંગ। તો સવાર અમે આવી ગયા છે ખેતરમાં અને વાગે ગયા છે 6। તો મમ્મી દોઈબેન રેડી થઈ ગઈ છે। જો સવારનું વાતાવરણ છે એવું મસ્ત છે। તો વહેલી સવારે આપણે ખેતરમાં આવી ગયા અને ખેતરમાં આવીને વહેલી જે મજા છે કુછ ઓર જ છે। ચમકીનું કારણ છે કે મસ્ત વાતાવરણ હવે ઠંડુ મજા આવી જાય એવી છે। ચમકી હવે માઇન્ડ ફ્રેશ કરવા માટે આપણે ખેતરમાં આવીએ તો મજા આવે। બીજું કારણ કે મારો અમે ખેતરમાં તો આવવું જ પડે મમ્મી અંગાત। તો સરસ મજાનું સવારે ગુડ મોર્નિંગ ખેતરમાં આપણો થાય જ છે ગુડ મોર્નિંગનું। તો ગાઈસ ઘેર આવી જાય છે, ચા નાસ્તો કરી લીધો છે। હું આવી ગઈ છું। ગુડ બાય અરે ગુડ મોર્નિંગ। ગુડીને ઉઠી ગયા છે। આટલા બધા ખેતરમાં આવ્યા, ગુડીને અંગાત ખેતરમાં લઈ દીધા છે। ખેતરના વ્લોગ મારા ઉતાર હારા ઉતાર। મિત્રો ખેતરમાં આવી ગયા છે, ખેતરનું કામ થઈ ગયું છે। જો બધું કામ મળ્યું મમ્મીને જાય કાકા ત્યાં। તો આપણે બીજું બધું કામ તાર સુધી કરીએ બરોબર। અને ખેતરનું કામ બધું થઈ ગયું છે અને મારા ન્યૂ મેમ્બર તડકો થોડી વાર એ કરે છે। ક્યાં બચ્ચે ગુડીને લાયા છે, હું લાશ કેળો લાયા તો કેળો ચો પેલું એ કરું ચો ચોરસ આ કે ચોરસ ગો હવે આટલું સજો નહીં બધા દેખો। તો કેળનું છોડવું લાવે છે તે મમ્મીને લગાવી છે। પાણી વેર મોય પેલા મિત્રો મમ્મી ઓમ સુપો મૂળ હતા અહીં આ શું લાગે કરોડિયાયું મમ્મી બહુ ઊંડું ના કર। આ એર્યું બહાર રહું જો વાતો ગડાઈ રહ ઉભી થોડી માટી નાખ બસ પાણી વેર પછી એર્યું લગાય ઉભી રસોડ દે ના તું બોલે ને હું તું બોલે ને તો માટી નું પછી મમ્મી હોય કંકો પગ મિલ છે બગ મિલ છે આવું પાણી વેર એમ આ થોડું અધર રાખવાનું હા તો એટલું થાય તો બસ પોકરા એટલે એ થાય પાણી વેર બધું સમજોજે મમ્મી। મમ્મી હાલ તો પલ એટલું તો ટોટા એટલું તો વેડવું પડે તો હાલ માટી નાખી દીધા। તો મિત્રો એને મુકાઈ નવા ટાયર નાખી દીધા લારીમાં। આજે સર્વિસ ચાલી રહી છે લારીની। કલર બલર થઈ જાય પછી તમને આગળથી બતાવીએ બીજો હું બતાવીએ લારી તૈયાર રેડી થઈ જાય પછી બતાવીએ। મિત્રો જો મમ્મી માથામાં તેલ નાખી રહી છે, એને ઘેર બનાવી તેલ છે। બાલ થોડા તૂટું છે એટલે મમ્મી તેલ એને ઘેર બનાવી છે તે તેલ નાખે માથા। મિત્રો હું કાલે લારી કમ્પ્લીટ તૈયાર કરી દીધી છે, કલર બલર મારી આ કાઢ્યો રહ્યો આ લારીનો ઓપરેટર આ માલિક સભી શેઠ છે લારીના આ મજૂર જીવવાના। ફાઇનલી કલર થઈ ગયો છે। હા જો રાયડામાં પેલી દવા છોટી હતી ત્યાં ઉગારો બધો બળી ગયો છે। અમુક પાછા પોદો બળે છે રાયડામાં તો વધો નહીં સરખો થઈ જાય ટકો ચડે એટલે લેબડા પર લેબડો પાડો। અને આપણો તમાકુના ઓળ ખેંચાય છે હવે ગલગોટા હતા નીકાળી દીધા અને એમાં તમાકુના ઓળ કર્યા છે। તો સાંજનો ટાઈમ થઈ ગયો છે, દોવાનો ટાઈમ થઈ ગયો છે, મમ્મી આમ દોવા જાય છે તો મમ્મી દોવા બે જાય છે અને નવા મેમ્બર હતા મમ્મી દોઈ ખાટે એટલી વાર પછી આપણે ઘેર ટકો લેબડો પાડી રહ્યા। હોય બેટા એ આ બાજુ એ રૂબે બાજુ બે જાય
ગયો છે પાછી વાત જોઈ રહેશે ટાઈમ આવી જાય